હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે ફરાળી બફ વડા બનાવીએ। સૌપ્રથમ તેના માટે મેં અહીં 700 ગ્રામ જેટલા બટાકાને બાફીને આ રીતે મેશ કરી લીધા છે। અંદરના સ્ટફિંગ માટે 200 ગ્રામ જેટલા બટાકા અલગ રાખીશું। અહીં મેં લીલા નાળિયેરને આ પ્રમાણે ટુકડા કરી મિક્સરમાં આ રીતે ક્રશ કરી લીધું છે અને અહીં 200 ગ્રામ જેટલા બટાકાની અંદર ઉમેરી તેમાં 3 લીલા મરચાંના ટુકડા, 3 ચમચી કાજુ, 3 ચમચી સૂકી દ્રાક્ષ, 1 વાટકી શેકેલા સિંગદાણાનો ભૂક્કો, 1 વાટકી જેટલા ઝીણા સમારેલા ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલી દળેલી સાકર અને અડધા લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ। ત્યારબાદ અહીં ઉપરના પડ માટે 500 ગ્રામ જેટલા બટાકા મેશ કરીને લીધા છે, તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। આ પ્રમાણે ફરાળી સિંગોડાનો લોટ કે પછી તપકીરનો લોટ માર્કેટમાં મળે છે તે લઈ અહીં મેં 1 મુઠ્ઠી જેટલો તેમાં સૌપ્રથમ ઉમેર્યું છે। ત્યારબાદ બટાકામાં તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે એકસાથે બધો જ લોટ નહીં ઉમેરી દઈએ, પરંતુ થોડો થોડો લોટ ઉમેરતા જઈ આ રીતે લોટ બાંધ્યો હોય તેવું ટેક્સચર આવે ત્યાં સુધી ઉમેરીશું। અહીં મેં કુલ પોણી વાટકી જેટલો લોટ ઉમેર્યો છે। ત્યારબાદ બનાવેલા મિશ્રણને બરાબર હાથ વડે મિક્સ કરી દઈશું। અહીં મિશ્રણને ખોલા હાથે જ મિક્સ કરવું। ત્યારબાદ આપણે તેમાંથી આ રીતે નાના નાના ગોળા વાળીને તૈયાર કરી લઈશું। ગોળા તમારી ઈચ્છા મુજબની સાઇઝના રાખી શકો છો। ત્યારબાદ બંને હથેળીમાં તેલ લગાવી તેના ઉપરના લેયર માટે આ રીતે સિંગોડા બટાકાનો થોડોક ભાગ લઈ તેમાં આ રીતે નાની નાની ઢીફલી જેવો શેપ આપીશું। તૈયાર કરેલું મસાલેદાર સ્ટફિંગ આપણે એની અંદર ભરીશું અને સ્ટફિંગ બરાબર કવર થાય તે રીતે આ પ્રમાણે ઉપરના લેયરને વિડીયોમાં બતાવ્યા મુજબ પેક કરી દઈશું। અહીં બટાકા અને સિંગોડાવાળા લોટના મિશ્રણને આ રીતે બરાબર કવર કરે તે રીતે મિક્સ કરવું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તેનો ખૂબ સારો ગોળ આકાર પણ આવી ગયો છે। અહીં જો તમારે થોડું ઘણું મિશ્રણ બહાર દેખાતું હશે તો તેલમાં તળવાથી તે બહાર નીકળશે અને ફૂટી જશે। અહીં હું તમને બીજું પણ બફ વડું બતાવી રહી છું। તમે જોઈ શકો છો આ રીતે ઉપરના લેયરની અંદર વચ્ચે મસાલાવાળું સ્ટફિંગ ભરી બધી બાજુથી સારી રીતે કવર થાય તે રીતે કરી દેવું અને ત્યારબાદ બંને હથેળીની મદદથી તેનો ખૂબ સારો ગોળ આકાર આપી દેવો। અહીં તેની એકે બાજુ છૂટી ન પડે અને કોરું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર બફવડા તમારા સારા નહીં બને અને ક્રિસ્પી પણ નહીં થાય, તેમાં ખૂબ તેલ ભરાઈ જશે। અહીં આ પ્રમાણે બધા જ બફવડા બનાવીને તૈયાર કરી લીધા છે। તમે ઉપરથી થોડો સિંગોડાનો લોટ લગાવવો હોય તો તમે તે પણ લગાવી શકો છો। ત્યારબાદ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયા બાદ આ રીતે એક પછી એક બફવડા આપણે ઉમેરી દઈશું। થોડાક છૂટા બફવડા ઉમેરવા, કારણ કે તે ચોંટી જશે। ગેસની ફ્લેમ ફૂલ રાખવી અને 5-7 મિનિટ એમ જ આપણે તેને ચડવા દઈશું। ત્યારબાદ આ રીતે ઝારાની મદદથી તેને ધીમે ધીમે અલગ કરી ફેરવી લઈશું। બફવડા ઉમેરી તરત જ જો તમે ઝારો ફેરવશો બફવડા તૂટી જશે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આપણા બફવડા તળાઈને તૈયાર થઈ ગયા છે। એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે। ત્યારબાદ હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈએ। બફવડા એકદમ તેલ વગરના જ બને છે। ત્યારબાદ એ જ રીતે મેં અહીં બીજા બફવડા પણ ઉમેરી દીધા છે અને તેને 7 મિનિટ રહેવા દઈ આ રીતે ઝારાની મદદથી બધી બાજુ ફેરવીને બદામી રંગના કરી લઈએ। અહીં એક બફવડું તોડીને પણ બતાવ્યું છે। તમે જોઈ શકો છો ઉપરનું અને અંદરનું લેયર એકદમ અલગ રહી છે। અહીં મેં તેને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યું છે। દહીં સાથે પણ ખાઈ શકો છો।